जूनागढ़ के मेंदरडा गिर इलाके से ये खबर सामने आई है, जहां पर ग्लोबल वार्मिंग की असर बेहद ही बुरी नजर आ रही है। दरअसल ग्लोबल वार्मिंग की असर की वजह से वहां पर जो केसर आम है उसका उत्पादन कम हो गया है और किसानों को काफ़ी दिक्कतों का सामना करना पड़ रहा है। अब वहां के किसान इस मामले को लेकर काफ़ी परेशान हैं। तब वहां के किसान इस मामले के मद्देनज़र उन्हें सही मुआवजा मुहैया हो ऐसी मांग साझा कर रहे हैं। तो वहीं ऐसा मौसम भी सरकार की ओर से उन्हें मुहैया करवाया जाए, इस तरीके से उत्पादन में कमी ना देखने मिले, ऐसी मांग भी वहां के किसानों की ओर से साझा की जा रही है। तब इस मामले के मद्देनज़र BRG न्यूज़ के जूनागढ़ के संवाददाता प्रकाश दवे की एक खास रिपोर्ट सामने आई है। સૌરાષ્ટ્રની કેસર કેરીને આબોહવા અને ગ્લોબલ વોર્મિંગની અસર ખાસ કરીને બગીચાના આંબામાં જોવા મળી હતી। એક તો ફ્લાવરિંગ સમયે જે રીતના આબોહવા અને પ્રતિકૂળ વાતાવરણ મળવું જોઈએ તે ન મળતા કેરીનો પાક શરૂઆતથી ખરી જવા તે અન્ય રોગનો પણ પ્રતિકૂળ સામનો કરવો પડ્યો હતો ખેડૂતોને। ત્યારબાદ અન્ય જગ્યાએ ખેડૂતોને પાકમાં દિવસે ને દિવસે ઘટાડો થતાં આંબાના બગીચાઓ ખેડૂતો આંબાના ઝાડ કાઢી રહ્યા છે। તેને કારણે આવનારા વર્ષોમાં કેરીના ઉત્પાદનમાં ખાસો ઘટાડો પણ જોવા મળશે અને ખાસ કરીને આ પાછળનું કારણ ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે દિવસે ને દિવસે કોઈને કોઈ આબોહવા અને ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આંબાઓના ઉત્પાદનમાં ઘટાડો થતો જાય છે અને તેના કારણે આ પરિણામ આવી રહ્યું છે। ત્યારે પ્રાકૃતિક ખેતી તરફના એક ખેડૂતે કેરીના વાવેતરમાં કયું ધ્યાન રાખવું જોઈએ એને કઈ રીતના કેરીની નવી વાવેતરની જાતનું ઉત્પાદન કરવું જોઈએ। કેસર છે એ એકદમ સોફ્ટ વેરાયટી છે, ટેસ્ટમાં બેસ્ટ છે, પણ એનાથી પણ ઊંચી અને ચડિયાતી વેરાયટી છે। આનું દીઠ મજબૂત છે, પવનમાં ખરે નહીં, પછી આમાં ચાંદી પડે નહીં, સ્ટોર કેપેસિટી 20 દિવસ અને આપણે રાઇપનિંગ પીરિયડ 20 દિવસનો અને 10 દિવસ વહેલો કેસરથી અત્યારે જ આ પાકવાના સ્ટેજે ગણાય અને બેસ્ટમાં બેસ્ટ વેરાયટી જેમાં સોનમાખી લાગે, બધા કેરેક્ટર આના સારા છે અને આવતા ભારતમાં મેંગો પ્લાન્ટમાં ભારતનું ભવિષ્ય આને કહી શકાય। ખેડૂતનું ભવિષ્ય ડબલ આવક કરવા માટેનું આ સાધન ગણાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।